हेलो फ्रेंड्स, આપણે છેલ્લે પહેલો બીજો સમૂહ અને પી વિભાગના તત્વો એના હાઇડ્રોજન સાથે ને ઓક્સિજન સાથેના સંયોજનો જોતા હતા. ડીએફના નહીં, કારણ કે એ વિભાગો મુખ્ય નથી. અને બીજું કે એમાં આમે વેરાયટી એ ઘણી બધી છે. ડીએફમાં વેરાયટી એટલે ઓક્સિડેશન અવસ્થાઓ વિવિધ અને પાછું એમની અંદરો-અંદર ગુણધર્મો બહુ નજીકના, એટલે એની ચર્ચા હમણાં આપણે કરવાના નથી. સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વોના. હવે ડી વિભાગને સંક્રાંતિ તત્વો કહીશું, એફને આંતર સંક્રાંતિ તત્વો કહીશું. પછી દ્વિતીય આવર્તના તત્વોની અનિયમિત વિસંગત વર્તણૂક જોઈએ. દ્વિતીય આવર્ત એટલે કયો આવર્ત થયો? આવર્ત કોષ્ટકની અંદર, હવે કોષ્ટક પાછું જોઈશે, આખું નથી જોતું હવે, પણ આવર્તો લખવા માટે જોઈશે. હાઇડ્રોજન, હિલિયમ, એલઆઈ, બી, સી, એન, ઓ, એફ, એનઈ, એને, એમજી, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એફઈ, સીઓ, એનઆઈ, સીયુ, ઝેડએન, ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સેલેનિયમ, બીઆર, ક્રિપ્ટોન. ભલે રહ્યા આટલા ઘણા. અત્યારે આપણે જે જરૂર છે એ ચર્ચા આમાં થઈ જશે. આ પહેલો આવર્ત કહેવાય. પહેલા આવર્તમાં સભ્યો કેટલા રહ્યા? ખાલી 2 જ, હાઇડ્રોજન ને હિલિયમ. આ બીજો આવર્ત છે. જો આ ત્રીજો. હવે જે ડખા છે ને, જે પ્રોબ્લેમ છે ને, આ બીજા આવર્તમાં છે. આ બીજા આવર્તના તત્વોમાં કંઈક ના કંઈક વિશિષ્ટતાઓ, ગુણધર્મોની બાબતમાં બીજાથી અલગ પડવું, એવું બધું છે. કોણ કોણ એવું છે? લિથિયમ, એના સમૂહના જે અન્ય તત્વો હોય એના કરતાં એ અલગ પડે છે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. આ ગેલિયમ, પછી ઇન્ડિયમ, થેલિયમ, પછીનું નથી જોતું. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, ફ્લેરોવિયમ, એન્ટીમની, બિસ્મથ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. રેડ. બસ આ થયા. આ તત્વોથી આના ગુણધર્મો અલગ પડે છે લિથિયમના, બેરિલિયમના. નહીંતર આ એક ફેમિલી કહેવાય. એક ફેમિલીના ગુણધર્મો કેવા મળવા જોઈએ? એક સરખા. આ બધાના સરખા જેવા હોવા જોઈએ, પણ નથી. આ લિથિયમના કેટલાક ગુણધર્મો એના સમૂહ જેવા અને કેટલાક ગુણધર્મો એના પછીના સમૂહમાં એના પછીના તત્વ મેગ્નેશિયમ જેવા છે. આના ગુણધર્મો લિથિયમના કોના જેવાથી? આ મેગ્નેશિયમ. બેરિલિયમના આના પછી સીધો આ એલ્યુમિનિયમ આવે એના જેવા. બોરોનના સિલિકોન. આમ આ સંબંધને વિકર્ણ સંબંધ કહેવાય. જો અહીં ચોરસ દોરો તો આ ત્રાસમાં લીટી વિકર્ણ કહેવાય ને, એટલે આને વિકર્ણ સંબંધ નામ આપી છે. તો આના ગુણધર્મો લિથિયમના, જો આ બધા સંયોજનો છે ને આયનિક સંયોજનો બનાવે, પણ લિથિયમ અને બેરિલિયમ સહસંયોજક સંયોજનો બનાવે છે. ઘણી બાબતોમાં અલગ પડે. તમને કહું, આ સંયોજનો નાઇટ્રાઇડ બનાવતા નથી, નાઇટ્રોજન હારે જોડાય, લિથિયમ બનાવે.
આ સંયોજનોના ઓક્સાઇડ સ્થાયી હોય, વિઘટન ન પામે. લિથિયમનો ઓક્સાઇડ વિઘટન પામે, મેગ્નેશિયમનો ઓક્સાઇડ વિઘટન પામે છે. એટલે ગુણધર્મોની બાબતમાં એ બધા કોના જેવી સરખામણી માંડ્યા કરવા? એના પછીના સમૂહના, એના પછીના આવર્તના તત્વ સાથે. બસ આને વિકર્ણ સંબંધ કહેવાય. આ વિકર્ણ સંબંધ સ્થપાવવાનું કારણ શું? તો કે આની વિદ્યુત ઋણતા આ સમૂહમાં સૌથી જાજી કોની હોય? લિથિયમની. આ સમૂહમાં કોની હોય? બેરિલિયમ. એને પ્રતિનિધિ તત્વો કહેવાય, રિપ્રેઝન્ટેટિવ એલિમેન્ટ્સ. પણ એની વિદ્યુત ઋણતા સૌથી ઊંચી છે, કદ સૌથી નાનું. તમે કદ જુઓ ને એની પરમાણુ ત્રિજ્યા તો સૌથી નાની હોય, નીચે જાઓ એમ વધે. એટલે પરમાણુ ત્રિજ્યા સૌથી નાની એટલે કદ નાનું. વીજભાર ભાગ્યા ત્રિજ્યાનો ગુણોત્તર સરખો હોય લિથિયમ અને મેગ્નેશિયમમાં. વીજભાર ભાગ્યા ત્રિજ્યા આ ગુણોત્તર સરખા થાય, કદમાં સરખાપણું આવે. ટૂંકમાં આની હારે રિલેશનશિપ થવાનું કારણ એ બેયમાં આવી સામ્યતાઓ છે. તો આ એક બાબત કીધી કે સામ્યતાઓને લઈને એના ગુણધર્મો સમાન જોવા મળે છે ક્રોસમાં, એટલે એને વિકર્ણ સંબંધ કહેવાય છે. આ એક બાબત. પછી બીજી વાતો કરીશું. વિકર્ણ સંબંધ પછી જ્યારે બંધ બનાવવાના હોય ને તો આ બીજા આવર્તવાળા બધાય છે ને એ વધીને 4 જ બંધ બનાવી શકે કોઈ પણ સંજોગોમાં. 4થી વધારે બંધની કેપેસિટી ક્યારેય ન બને. સંકીર્ણ એટલે કે જટિલ સંયોજનો બનાવો તોય નહીં. એવું એક ઉદાહરણ પકડીએ, બોરોન. Bf4-1 આવું જટિલ સંયોજન બને. હવે એલ્યુમિનિયમનું લ્યો તો Al(F6-3) આવું બનાવી શકે. 6 ને જોડી શક્યું એલ્યુમિનિયમ. વીજભાર તો +3 જ હતો, પણ સંયોજકતા 6 થઈ, 6 ઘટકોને પોતાની સાથે જોડી શક્યું. બરાબર. વીજભાર 3 છે, +3 અને આનો -6, બેયનો થઈને હિસાબ કરતા -3 વધતો તો એ ઉપર લખ્યો. પણ આવું શું કામ છે એની વાત કરીએ. બોરોનની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s2 2p કેટલા રહેશે? 1. હવે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ 1s2 2s2 2p6 3s2 અને 3p1. હવે 2 નંબરમાં 2d તો આવે નહીં, એટલે આગળ કોઈ કક્ષક નથી. 3 નંબર ખુલીને કોષ એટલે 3 નંબરમાં 3d 0 થઈ ગઈ. ઇલેક્ટ્રોન નથી પણ એ ખુલી ખરે 0 ઇલેક્ટ્રોન. 3 નંબર ખુલે જ્યારે ત્રીજી કોષ એટલે એ 3ની જેટલી પેટા કક્ષક હોય બધી ખુલી તો જાય ને, ઇલેક્ટ્રોન નથી રહેતા. અત્યાર સુધી આપણે જરૂર નહોતી તેને કંઈ માર્ક નહોતા કરાવતા, હવે જરૂર છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ને એક અહીંયા. આમાં શું થશે? હવે આ બધાની શું જરૂર ને એ બધી હવે સમજાતું જશે ધીમે ધીમે. જ્યારે આને બંધ બનાવવાના થાય ને તો વધીને ક્યાં ઇલેક્ટ્રોન ભાગ લે? બાહ્યતમ કોષમાં હોય એટલા ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કોષમાં જેટલી કક્ષકો હોય એટલી કક્ષકો, બસ એ જ ભાગ લે. આમાં કેટલી કક્ષકો છે? બહારની બાજુએ 4, 1 2 3 ને 4. તો આ 4 ભાગ લેશે, 1 s અને 3 p. તો વધીની કેટલા બંધ બનાવશે? 4. પાંચમી કોઈ તો ભાગ લઈ શકતી નથી. માની લો કે આની પાસે ઇલેક્ટ્રોન નથી તો કંઈ વાંધો નહીં, જો સામેવાળું કોઈક આપવાવાળું હોય ઇલેક્ટ્રોનનું તો આ 2 ભાગ લેવા તૈયાર છે. તો મેક્સિમમ કેટલા ભાગ લઈ શકે? 4. તો મેક્સિમમ બંધો પણ અહીંયા 4 બન્યા. Bf6 શક્ય નથી. પણ અહીંયા જુઓ ત્રીજા આવર્તમાં 3 નંબર ખુલ્લી તો ગઈ ને. હવે ભાગ કેટલી કક્ષકો લઈ શકે? 9 કક્ષકો. 9 કઈ કઈ? 1 3 4 ને 5 આ 9 કક્ષકો. હા, પછી 9 ભાગ તો લેતી શું કામ નથી? એવું 9 વાળું સંયોજન તો દેખાતું નથી, ક્યાંય મળતું નથી. તો કે એમાં પ્રશ્ન એ થાય કે આ મધ્યસ્થ સંયોજન છે, હવે એની આજુબાજુમાં અહીંયા 9 ભાગ લે તો 18 ઇલેક્ટ્રોન થાય, તો અપાકર્ષણ વધી જાય એટલે અણુ તૂટી જાય. 18 ભાગ નથી લઈ શકતા, વધીને 12 ઇલેક્ટ્રોન આજુબાજુમાં રહી શકે. તો એ મેક્સિમમ કેટલા બંધની કેપેસિટી થઈ જાય? 6. તો જે બીજો આવર્ત છે, બીજો આવર્ત લિથિયમથી નિયોન,
એ મેક્સિમમ કેટલા બંધની કેપેસિટી ધરાવે છે? 4. સામેવાળા ઇલેક્ટ્રોન આપે, બધું આપે, ગમે એમ ફેસિલિટી આપો તો એ વધીને 4 બંધ બનાવશે, 5મો શક્ય નથી. જ્યારે એના પછીના આવર્ત લઈ લ્યો, ત્રીજો કે એના પછી બધાય, એ બધાય મહત્તમ 6 બંધ બનાવી શકે. 6 એટલે કેપેસિટી આવી જાય. 7 તો શક્ય નથી, કારણ કે પછી ઇલેક્ટ્રોનનું વાદળ નડે છે, અવકાશમાં અપાકર્ષણ આપે છે, પણ છતાંય એની કેપેસિટી મુજબ એ 6 બંધ બનાવી શકે. 5, 6, 4 બધા બનાવી શકે. બરાબર છે? તો આ એક વાત થઈ. અહીંયા ખાસ ધ્યાનમાં એ લઈજો કે એલ્યુમિનિયમ કેટલા ફ્લોરિન હારે જોડાયેલું છે? 6. તો એનું સંયોજકતા, ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +3. પણ સંયોજકતા કેટલી છે? 6. 6 હારે જોડાણું એમ. આવા તો અનેક સંયોજનો હોઈ શકે. આવું સંયોજન આપવું હોય તોય આપી શકાય. લ્યો, AlCl H2O5 +2. એ તો શું કામ? આની +3 ને આ -1 એટલે હિસ્સા આની તો 0 હોય અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા 0. આ પાણી આખો અણુ જ છે 0 અવસ્થાવાળો. આની +3 -1 વૈધી અહીં લખી બેનો હિસાબ કરતા. પણ અહીં એલ્યુમિનિયમ કેટલા ઘટકો આરે જોડાયેલું? 5 પાણીના અણુ અને 1 ક્લોરીન, એટલે 6 સાથે જોડાણું છે. તો બંધની કેપેસિટી 6ની થઈ. બંધની કેપેસિટી અહીં કેટલી થઈ? 6ની. એટલે સહસંયોજકતા કેટલી ગણાય? સહસંયોજકતા 6. પણ એની સામે વેલેન્સી અથવા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? 3 +3. અચ્છા, બીજી વિસંગતતાઓની આપણી ચર્ચા હતી, એને આગળ વધારીએ. તો એક વિસંગતતા કઈ કીધી? વિકર્ણ સંબંધ. એટલે ગુણધર્મો બીજા આવર્તના પોતાના આવર્ત જેવા નથી, પોતાના સમૂહ જેવા નથી, અને એના પછીના સમૂહના એના પછીના તત્વ જેવા છે. વિકર્ણ સંબંધ એક પ્રોબ્લેમ. બીજો પ્રોબ્લેમ કીધો મેક્સિમમ બંધ કેપેસિટી 4, સમૂહના અન્ય તત્વોની મેક્સિમમ કેપેસિટી 6. ત્યાર પછી ત્રીજો પ્રોબ્લેમ કહીએ. ત્રીજી કઈ બાબતમાં એ અલગ પડે છે? આ બીજા આવર્તના તત્વો છે ને, એ પાયબંધ બનાવી શકે છે. પાયબંધ, અથવા એને ભૂલી જાવ પાયબંધને, 2 કે 3 બંધ બનાવવાની એક સાથે કેપેસિટી ધરાવે. જેમ કે જો કાર્બન ડબલ બંધ કાર્બન, કાર્બન ટ્રિપલ બંધ કાર્બન, એ પાછો પોતાના સાથે બનાવી શકે અને એના જ આવર્તના અન્ય તત્વો હારે બનાવે. C ડબલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N, C ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ O. એટલે બીજા આવર્તના તત્વો છે એ પોતાના જ સાથે અથવા પોતાના જ આવર્તના અન્ય તત્વો સાથે એકથી વધુ બંધો બનાવી શકે છે. એમાં હંમેશા જે વચ્ચે કોઈ પણ બે વચ્ચે પહેલો બંધ બને ને એ સિગ્મા કહેવાય. પહેલો જે બંધ બને એનો પ્રકાર કેવો પાડી દીધો? સિગ્મા. બીજો જે બંધ બને એનો પ્રકાર કેવો? આ બીજો બંધ બને તો એ કયો હોય? પાયબંધ. બરાબર. બીજો જે બંધ બને છે એને આપણે કેવો કહીએ છીએ? પાયબંધ. હવે બીજું, કાર્બનની ઇલેક્ટ્રોન રચના. હું આના માટે ચર્ચા કરું છું. જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 ને 2p2 છે. પાયબંધ બનાવવો હશે તો ભાગ કયા ઇલેક્ટ્રોન લેવાના? p કક્ષકના ભાગ લઈએ ને. આનાય p ને આનાય p બે સરખું જ છે, તો એવા બંધને પીપાઈ પીપાઈ બંધ કહેવાય. જો એકની p અને બીજાની d ભાગ લેતો હોય તો પીપાઈ ડીપાઈ બંધ કહેવાય. આવા પીપાઈ પીપાઈ બંધ બનાવવાનું વલણ બીજા આવર્તના તત્વો ધરાવે છે. પીપાઈ પીપાઈ બંધ. બાકીના તત્વો એમ તો પીપાઈ ડીપાઈ બનાવે એવું નથી, પણ પીપાઈ પીપાઈ ન બનાવી શકે. આ સૌથી મજબૂત હોય. આવા 3 પ્રકારના પાઈ બંધ લ્યો તમે, પીપાઈ પીપાઈ, પીપાઈ ડીપાઈ અને ડીપાઈ ડીપાઈ, તો આ બે નબળા પડે. આ સૌથી સારો મજબૂત બંધ. તો આવા પીપાઈ પીપાઈ પ્રકારના મજબૂત બંધોની રચના બીજા આવર્તના તત્વો પોતાના જ આવર્તના અન્ય તત્વો સાથે કરી શકે છે. ચલો રેડી. તો આ જે ચર્ચા કરી છે ની કરી દ્વિતીય આવર્તના તત્વો, એની વિસંગતતા, અનિશ્ચિત ગુણધર્મો. હવે છેલ્લો પોઈન્ટ ડિસ્કસ કરી દઈએ એટલે ચેપ્ટર પૂરું થશે. ઘણા સ્ટુડન્ટ્સ કોમેન્ટ આપે છે કે સર મારે આખું આવર્ત કોષ્ટક એક સાથે શીખવું છે, આખું શીખી લઉં તો શું કરું તો શીખાઈ જાય, અથવા તમે શીખવશો અથવા આમ કરીશું. ગુડ, સારી વાત છે.
તમને ઈચ્છા જાગી એને આપણે બહુ વેગ આપવાના છીએ, પણ એક સાથે નહીં. આ એવું ટેબલ નથી કે રાતોરાત શીખાઈ જાય. આ ટેબલ શીખવામાં અડધી જિંદગી એ ઓછી પડે. અડધી શું કામ કહું છું? અડધી તો બાળપણમાં જતી રહી, એટલે પૂરા થઈ જાય તોય ઓછા પડી. છતાંય એનું જે 12મા સુધીનું નોલેજ છે એ કેવી રીતે આવશે? તો કે આપણો 35% હિસ્સો કેમેસ્ટ્રીનો એક આવર્ત કોષ્ટક ઉપર આધારિત છે. 35% માર્ક અને હિસ્સો બધું ચેપ્ટરો એટલા આના ઉપર આધારિત હોય ને. આના ઉપર આધારિત ચેપ્ટરો તમે 11મામાં ક્યાં ક્યાં ભણવાના છો? એક તો આ 3જું ચેપ્ટર તો છે જ, બીજું ચેપ્ટર ઇલેક્ટ્રોન રચના ભણ્યા, 3જું આ ભણ્યા, 4થું ભણશો હજી અણુનો આકાર વિશે, પછી એસ વિભાગના તત્વો ભણશો, હાઇડ્રોજન ચેપ્ટર ભણશો, એક એક તત્વની ડિટેલ આવે પછી પી વિભાગના તત્વો ભણીશો, પછી પી વિભાગના તત્વો ભાગ 2, પછી ડી વિભાગના તત્વો, એફ વિભાગના, એમ પૂરા કરો ને બધાય ચેપ્ટર, ત્યારે આવર્ત કોષ્ટકનું 11-12માં આવશ્યક છે એટલું નોલેજ મળશે. દરેકમાં કંઈક નવી વાતો, નવી વિગતો, નવું એડિશન આવશે. બરાબર? આપણા બધા જ સ્ટુડન્ટ્સને આમાંની ઘણી બધી બાબતો એમ તો હું પાકી કરાવીને તમારી પાસેથી પાકી લઈશ પણ ખરા, પણ એકી સાથે બેસીને આખું ટેબલ પૂરું કરવું શક્ય નથી. કારણ કે આટલા બધા ચેપ્ટરો છે ને ઇન્વોલ્વ, અને આ ચેપ્ટર વાંચશું ને ભણશું ને ત્યારે ખબર પડશે. તમે તમારા સિનિયરને કોઈને ઓળખતા હોય એમને પૂછજો, એક એક લીટીએ માહિતી ભરી હશે ઠાંસીને. આ એવું નથી કે આખો પેરેગ્રાફ વાંચ્યો ને યાદ રહી ગયો. નોટ લાઈક ધેટ. દરેક લીટી માહિતી સભર હશે. નાની મોટી કેટલીય માહિતીઓ સતત ટાઈપકે જ રાખશે. એટલા માટે ઇઝી નથી. તમે અત્યારે ટેબલ પહેલાં પાકું કરો, ગોખો, ટેબલ પહેલાં ગોખ્યું, બસ. હવે સમજવાનું છે એ આપણે અહીંયા 3જા ચેપ્ટરમાં ઘણી બધી સમજ આવતી જશે. જનરલ માહિતી મળી રહેશે. પછી વળી એ તૈયાર કરી લ્યો, બીજા ચેપ્ટરમાં થોડીક તૈયારી કરી હોય, પછી વળી પાછા એમાં આગળ વધીએ અકાર્બનિક. આના પછી હું 4થું ચેપ્ટર જ લઉં છું, આના પછીનું, જે આના ઉપર જ આધારિત છે. પણ એમાં અણુ રચના, બીજી માહિતીઓ, પૂરક માહિતીઓ બધી જોઈ ને. કોઈ મિકેનિક એમ કે હું પહેલા દિવસે આખું બાઇક ખોલી નાખીને આખું ભેગું કરતા શીખી જાઉં, તો પછી શીખવામાં કોઈને દિવસો લાગે જ નહીં. પણ એવું છે નહીં. તમે જો કોઈને ગેરેજ ઉપર મૂકો કે ભાઈ આને બાઇક રિપેર કરતાં શીખવું છે, એટલે 4 દિવસમાં આખું ખોલીને ફિટ કરે ને આવડી જાય, એવું ના બને. 6-12 મહિનાની ટ્રેનિંગ જોઈ. એને આંટાઓ કેટલા પ્રકારના હોય, બોલ્ટ ઉપર પાના લાગે છે તો પાના અને આનીમાં આવે તો બેમાં શું ફરક છે એ જાણકારી હોવી જોઈએ. કયા બોલ્ટના આંટા પ્લસ આવે મતલબ આ બાજુએ ચડે, કયાના એ બાજુ ઉતરે, કયા લોક અંદર કેવી રીતે મારેલા હોય, બેરિંગને કઈ રીતે ખેંચી શકાય પુલરથી, કઈ રીતે પુશ કરી શકાય પુશરથી, ઘણી બધી બીજી વિગતો શીખવાની છે. એની પછી એ આખું મિકેનિક પૂરું થશે. એમ અહીંયા આ એવું મિકેનિક છે કે પિરિયોડિક ટેબલ, આવર્ત કોષ્ટક, કે જે હું તમને શીખડાવીશ આખું, પણ એક સાથે નહીં, એને લગતી રિલેવન્ટ બાબતોની સાથે આની માહિતી પૂરી થશે. સિમ્પલ નહીં. આવું મને લગભગ તમારામાંથી ટોટલ કહું તો 8 વિદ્યાર્થીઓએ પૂછ્યું, 8. અમુકે તો એવી ઓફર કરી કે સાહેબ એવું હોય તો હું સ્કૂલે આવીને શીખી જાઉં. સારી વાત છે, ઉત્સાહ બહુ સારો છે. હવે શોર્ટ ટાઈમમાં સ્કૂલે આવવાનું જ છે. હવે જાજા દિવસો નથી. સારું, આગળ જોઈએ. આ તો તમે મને પૂછ્યું અને એ વાત આમાં આવે ને વિડીયોમાં, એટલે આપણે ચમકી ઉઠી કે લે આપણી વાત આવી. એટલે હું કોઈનું નામ નથી દેતો, એટલે જે તેને પૂછ્યું એ બધાને એમ થશે કે આપણી વાત કરે છે. હી ઇઝ ટોકિંગ અબાઉટ અસ. સારું, આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, છેલ્લી વાત રજૂ કરી. આપણે જો આ ચેપ્ટરમાં અત્યાર સુધી આવર્તી વલણો ભણ્યા ક્રમશઃપણું, શેમાં ધાત્વિક ગુણ આમ જાય તો વધે, નામ જાય તો ઘટે, વિદ્યુત ઋણતા વધે, નામ ઘટે, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, આવા બધા ગુણધર્મો કઈ બાજુ વધે ને કઈ બાજુ ઘટે ને એવું બધું ભણ્યા. પણ એ બધાનો સંબંધ કોની હારે આપણે સમજ્યા? ખાલી ઇલેક્ટ્રોન રચના સાથે. ઇલેક્ટ્રોન રચના હારે દરેકને જોડીને સમજ્યા.
પણ એવું નથી લાગતું કે આ ગુણધર્મો ખાલી ઇલેક્ટ્રોન રચના પૂરતા મર્યાદિત નથી, એ તત્વોના રાસાયણિક ગુણધર્મો સાથે સંબંધ ધરાવે છે. આજે આપણે ભણ્યા છે અત્યાર સુધીના ગુણધર્મો એ કોની સાથે સંબંધ સાથે ધરાવે છે? રાસાયણિક ગુણધર્મો સાથે પણ સંબંધ ધરાવે છે. ઉદાહરણ આપું, આ પહેલો સમૂહ છે, મેં એટલે જ આટલું લખ્યું છે જે આવશ્યકતા છે. આ પહેલો સમૂહ છે, આ તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, સૌથી ઝાઝી. 17મો સમૂહ છે, 18મો તો નિષ્ક્રિય, એની વાત રહેવા દો. રાસાયણિક ગુણધર્મોમાં નિષ્ક્રિય સમૂહની તો ચર્ચા કરવાનો કાંઈ અર્થ નહીં, ભાગ જ નથી લેતો. 17મા સમૂહ છે, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે અને એ પણ પ્રક્રિયામાં સક્રિય છે. તો એનો અર્થ એવો થયો કે પહેલા સમૂહના તત્વો સક્રિય છે, આયનીકરણ ઉર્જા ઓછી છે, માટે મતલબ એ ધન આયન બનવાનું વલણ વધુ ધરાવે છે, ધાત્વિક વલણ છે. 17મો સમૂહ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે. 18માની તો ધન હોય, એને તો મૂડ જ નથી ઇલેક્ટ્રોન મેળવવાનો ગુમાવવાનો, એને ભૂલી જાઓ. આની સૌથી વધુ ઋણ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, માટે એ ઋણ બનવાનું પસંદ કરશે. તો આ ધન બનવાનું ને ઋણ બનવાનું, સક્રિયતા આની વધુ કહેવાય, 17માની વધુ કહેવાય. હવે ક્રમશઃ આગળ વધો, ક્રમશઃ આગળ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, એની સાથે રાસાયણિક સક્રિયતા અથવા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પણ ઘટતી જાય. અહીંયા મિનિમમ આવે, પછી વરી વધે. તો પહેલો અને 17મો સમૂહ મેક્સિમમ રાસાયણિક રીતે સક્રિય ગણાય, પણ વચ્ચેના સમૂહોમાં ક્રમશઃ રાસાયણિક સક્રિયતા ઘટતી જાય છે. વચ્ચે જાઓ તો સાવ ઓછા સક્રિય તત્વો મળે. તો ડી વિભાગના તત્વો કેવા ગણાશે? ઓછા સક્રિય. એસ અને પી વિભાગના તત્વો વધુ સક્રિય ગણાશે. આનો સંબંધ એની ઓક્સિડેશન અને રિડક્શન અવસ્થા સાથે પણ જોડી શકાય, પણ એ આપણે 12મા ધોરણમાં જોડવાના છીએ, અત્યારે નહીં. થોડો ઘણો જોડીશું પણ એ આવતા સત્રમાં, 11માના બીજા સત્રમાં. બાકી ઓક્સિડેશન રિડક્શન સાથે આનો સંબંધ અત્યારે બહુ જોડવો નથી. બીજું, અને આલ્કલી ધાતુઓ કહેવાય જે બહુ સક્રિય હોય છે, જેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય? આલ્કલી એટલે બેઝિક હોય. જેમ કે જો Na2O છે એ બેઝિક છે. કેમ ખબર પડે કે આ બેઝિક છે? એમાં પાણી ઉમેરો, NaOH બેઝ બન્યું તો આ ઓક્સાઇડ કેવા થયા? બેઝિક. તો જે ધાતુઓના ઓક્સાઇડ આવા બેઝિક થાય છે એ આલ્કલી ધાતુઓ છે શરૂઆતની, જે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. આગળ જતાં આવું વલણ ઘટતું ગયું, પ્રતિક્રિયાત્મકતા ઘટી. પછી અહીંયા આવ્યા એટલે ઓક્સાઇડ તો એસિડિક મળવા માંડ્યા, જેમ કે Cl2O7 એસિડિક છે. કેમ ખબર પડે? પાણી ઉમેરો, HClO4 ખૂબ પ્રબળ એસિડ છે. HClO4 આના નામકરણ આવશે તમારે. હેલિક એસિડ, પર હેલિક એસિડ, હેલસ એસિડ, પછી હેલિક એસિડ, પર હેલિક એસિડ, એવા નામ આવશે. પર ક્લોરિક એસિડ છે, એવા નામો આવશે પછી આગળ જતા. અત્યારે નામની ચિંતા ન કરો, પણ આ એસિડ છે, આ પ્રબળ એસિડ છે ને આ પ્રબળ બેઝ છે. લો, લિટમસ પેપરથી ચેક કરી શકો કે આ બેઝ છે, આ એસિડ છે. એટલે એસિડિક કે બેઝિકતા ચેક કરવા માટે શું કરવાનું? એને પાણીમાં ઓગાળીને લિટમસ પેપર બોળવાનું. જો લાલ થાય તો એસિડિક છે ને બ્લુ થાય તો બેઝિક છે. તો આ તત્વોના ઓક્સાઇડ કેવા જોવા મળ્યા? બેઝિક. આગળ ગયા, બેઝિક વલણ ઘટ્યું. વચ્ચે તો એવું થઈ ગયું કે ઓક્સાઇડ ઉભય ગુણધર્મી મળ્યા. Al2O3 એલ્યુમિનિયમ, As2O3 આ ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી એટલે એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તે. જે એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકતા હોય એવા ઓક્સાઇડને ઉભય ગુણધર્મી કહેવાય. પછી અમુક N2O, NO, CO આ ઓક્સાઇડ તટસ્થ મળ્યા. તટસ્થ ઓક્સાઇડ એને કહેવાય કે જે એસિડ કે બેઝ કોઈ સાથે પ્રક્રિયા આપે જ નહીં, પોતે એસિડ તરીકે પણ ન વર્તે, બેઝ તરીકે પણ ન વર્તે, એ તટસ્થ છે. તો CO, NO, N2O કેવા છે? તટસ્થ ઓક્સાઇડ.
રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરવો હોય તો જનરલી એના ઓક્સાઇડ ને ફ્લોરાઇડનો અભ્યાસ કરાય, પણ ફ્લોરાઇડનો આપણે ઓછો કરીએ છીએ, આપણે ઓક્સાઇડનો જ અભ્યાસ બધે કરતા હોઈએ છીએ. 12મા સુધી પણ ઓક્સાઇડનો જ આવો અભ્યાસ કરવાના છીએ. બરાબર છે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોને કહેવાય? જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપી શકે તો એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? જે ઓક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા આપી શકે એ એસિડિક ઓક્સાઇડ છે. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? જે એસિડ સાથે પ્રક્રિયા આપી શકે. તટસ્થ ઓક્સાઇડ કોને કહેવાય? જે એસિડ અથવા બેઝ બેમાંથી કોઈ પણ સાથે પ્રક્રિયા ન આપે એ તટસ્થ ઓક્સાઇડ છે. ડાબી બાજુ બેઝિક ઓક્સાઇડ છે, આગળ જતા જાઓ તટસ્થ થતા જાય, ઉભય ગુણધર્મી થતા જાય અને છેક 17મા સમૂહના ઓક્સાઇડ લ્યો તો કેવા થઈ જાય? એસિડિક. તો આ ક્રમશઃ વધ્યું ને. હવે આ જે ફેરફાર છે ને અહીં ઝાઝો ફેરફાર હોય. આનો ઓક્સાઇડ એ બેઝિક હોય, આનો એ બેઝિક હોય, પણ બેઝિકતા ઝડપથી ઘટે. કદમાંય ઝાઝો ફેરફાર હોય, પરમાણુ ત્રિજ્યા. પણ તમે આ ડી વિભાગના તત્વો લ્યો ને, એનું કદ હોય ને એમાં અહીંયા ઘટાડો ઓછો હોય. માની લો કે આમાં 5-5% ઘટાડો આવે, એવરેજ 5-6%, 5-6%. અહીંયા 1.5% માંડ ઘટાડો આવે. એટલે ઘટાડો ઓછો હોય તો ગુણધર્મમાં થતો ફેરફાર પણ કેવો આવે? ઓછો આવે. ડી વિભાગમાં. અને એફ વિભાગમાં તો ગુણધર્મ પહેલા ને છેલ્લામાં ખાસ કંઈ ફરક જ નહીં. કદમાં ગુણધર્મ ખનિજ તરીકે મળે ને ત્યાંથી બધા એકાયરે મળી જાય. મોનાઝાઇટ ખનિજ મળે છે, મોનાઝાઇટ, તો એમાં એફ વિભાગના તત્વો મળે તો એ બધા ભેગા મળે, અંદર એકાયરે 7-8-10 તત્વો હોય. કારણ કે ગુણધર્મો જ બધાયના સરખા, કદય સરખા. તો ડી વિભાગમાં ફરક જાજો નહીં પડે, પણ એસ અને પી વિભાગમાં ડાબેથી જમણે જાઓ તો ગુણધર્મોનો ફરક કેવો રહેશે? વધારે જોવા મળશે. બરાબર. રાસાયણિક ગુણધર્મોનો ફેરફાર વધારે જોવા મળશે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, આમાં છૂટી પડે, અહીંયા થોડોક જાજો ફરક પડે, પણ અહીંયા બધે ફરક જાજો નહીં પડે, પછી વળી પાછો અહીંયા ફરક પડશે. આયનીકરણ એન્થાલ્પી હોય તો આની જેટલી હોય એમાં અહીંયા ફરક દેખાય, પછી અહીંયા ફરક ઓછો દેખાય ને અહીંયા પાછો વધારે. આમાં ઓફકોર્સ જે તેમાં અપવાદ હોય, આયનીકરણ એન્થાલ્પીમાં ને એમાં અપવાદ આપણે લીધા હતા ને. ક્યાં ખબર છે? આયનીકરણ એન્થાલ્પીમાં લીધો તો અપવાદ અહીંયા બેરિલિયમ ને બોરોન. બોરોનની પછી આયનીકરણ એન્થાલ્પી વધવાને બદલે શું થઈ? ઘટીની એની વાત કરી હતી ને અહીંયા નાઇટ્રોજનમાં, ઓક્સિજનમાં ને. તો એ ચર્ચાઓ અપવાદરૂપ વાતો કરી એમ. તો અહીંયા પહેલાંમાં અપવાદ આપણે ચર્ચાતા ખબર હોય તો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં, ઓક્સિજન ને સલ્ફરમાં, ફ્લોરિન ને ક્લોરિનમાં. તો એવા અપવાદોની ચર્ચા પણ આપણે જે તે સમયે જે તેમાં કરી નાખી છે. બરાબર છે. બીજી વાત કરીએ ધાત્વિક ગુણધર્મની. જો નીચે જાઓ ધાત્વિક ગુણધર્મ વધે છે. આ બધા ધાતુઓ છે, પણ જમણે જાઓ એમ ધાતુ ગુણધર્મ શું થાય? ઘટે ને. તો પહેલા બીજા સમૂહમાં જે પ્રબળ ધાત્વિક ગુણધર્મ હોય એવો ડી વિભાગમાં હોતો નથી. પણ ડી વિભાગમાં આ બાબતમાં એક ઊંધું વર્તે. નીચે જાવ તો ધાત્વિક ગુણ વધે ને, ડી વિભાગમાં એવું બધું નહીં કે નીચે જાય તો જ ધાત્વિક વધે, ઉપરય વધારે હોય ધાત્વિક, એવા બને છે. એટલે ડી વિભાગમાં ધાત્વિકતા અને અધાત્વિકતાનું વલણ એસ અને પી વિભાગ જેવું નિયમિત જોવા મળતું નથી. અનિયમિતતા છે, અપવાદો ઘણા બધા ભરેલા પડ્યા છે. એ બધા અપવાદોની ચર્ચા તો જ્યારે ડી વિભાગ ભણીશું ત્યારે છેક આવી શકશે. અત્યારે તો માત્ર એટલું કહી છે કે ડી વિભાગ આ બાબતમાં અપવાદોથી ભરપૂર છે. ડી વિભાગ ધાત્વિક ગુણધર્મોને લઈને. બરાબર છે. બસ અત્યાર પૂરતું આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા એટલે એના ઓક્સાઇડની એસિડિકતાની ચર્ચા કરી, પછી એના ગુણધર્મોને લઈને વિકર્ણ સંબંધની વાતો કરી, ધાત્વિક ગુણધર્મ અહીંયા નીચે આવી તો વધે છે એવી વાતો કરી. બરાબર. એટલું ઇનફ છે. આ સાથે આપણું ચેપ્ટર પણ પૂરું કરીશું. જનરલી આ ધાત્વિક ને અધાત્વિક ગુણધર્મ સાથે રિડક્શન ને ઓક્સિડેશન કરતાનો સંબંધ છે, પણ એની ચર્ચા પછી ભવિષ્યમાં જે તે ચેપ્ટરો વખતે કરીશું. બરાબર છે. એની ચર્ચાઓ અત્યારે આવશે નહીં. બુકમાં પણ એવું સ્પષ્ટ કીધેલું જ હશે. થેન્ક યુ. જય હિન્દ.